સોમવારથી શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસને વધાવવા ઓખા મંડળના શિવભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। ઓખામાં વીરમેશ્વર મહાદેવ મંદિરમાં શિવભક્ત ધારાસભ્ય પબુભા માણેકના પરિવાર દ્વારા હોમાત્મક મહારુદ્રયાગ હવન છેલ્લા 2 દાયકાથી વિજય માણેક પરિવારના યજમાન પદે યોજવામાં આવે છે। આ હવનનો જનકગુરુ શાસ્ત્રીની પ્રેરણાથી પંચકુંડીની પૂજા સાથે પ્રારંભ થયો હતો, જે 30 દિવસનો હોમાત્મક યજ્ઞ રહેશે। જે મુજબ ઓખા મંડળના અનેક શિવ મંદિરો જેવા કે ઓખેશ્વર મહાદેવ, વાછુ શિવ મંદિર, બરડિયા શિવ મંદિર, કાશી વિશ્વનાથ વગેરે 20 સ્થળોએ શિવભક્તો દ્વારા હોમ હવન સાથે રાત્રિની 4 પૂરની પૂજા થાય છે। શિવ ભગવાન આશુતોષ મહાદેવની કૃપાથી આજથી શ્રાવણ મહિનો પ્રારંભ થાય છે। આ શ્રાવણ માસમાં ઘણા વર્ષો પછી એવો યોગ બનેલો છે કે આખા શ્રાવણ દરમિયાન 5 સોમવાર આવે છે। અમાવાસ્યાથી સોમવારથી પ્રારંભ કરી અને પૂર્ણાહુતિ સુધી અમાવાસ્યાના દિવસે પણ સોમવારનો દિવસ છે। જન્માષ્ટમી, બળેવ પૂર્ણિમા, આ બધા જાણે હરિ અને હર એ એક છે એવું આપણે દર્શાવે છે। આ વિરમભા માણેક પરિવાર દ્વારા ઓખા મંડળની અંદર શિવ પૂજન, રાત્રિના 4 પ્રહરનું પૂજન અને દિવસના પણ 4 પ્રહરનું પૂજન અનેક જગ્યાએ થાય છે અને એના અનુકરણ, એની પાસેથી પ્રેરણા લઈ અને આજે ઓખા મંડળની અંદર લગભગ 20 જગ્યા એવી છે કે જ્યાં રાત્રિના 4 પ્રહરનું પૂજન ચાલુ થયું છે। એ પૂજનના બેસનાર અલગ અલગ યજમાનો છે, એમને આ લોકો પાસેથી પ્રેરણા લીધી અને એ ક્યારેક ક્યારેક આવે અને એને પૂજામાં બેસાડતા। એનાથી એમને થયું કે ભાઈ અમારે પણ શિવ પૂજન સ્વતંત્ર કરવું છે, એટલે જુદી જુદી જગ્યાએ કે જ્યાં જવું મુશ્કેલ છે એવા શિવજીના અંદર ઓખેશ્વર છે, બરડિયા પાસે એક શિવજી છે કે જંગલમાં 3 કિલોમીટર અંદર જવું પડે।